મિત્રો, મારું નામ રેણુકા છે અને મારી ઉંમર 23 વર્ષની છે. ઘરમાં મારા મમ્મી, બાબા અને હું એટલા લોકો રહીએ છીએ. મેં હમણાં મારો અભ્યાસ પૂરો કર્યો છે અને મેં હજી આગળ શું કરવું એ વિશે કાંઈ વિચાર્યું નથી. બાબા જોબ કરે છે અને મારો મોટો ભાઈ જ્યાં પણ કામ હોય ત્યાં કામ કરી લે છે. આમ તો જીવન સારું ચાલે છે, બધા લોકો ખુશ હતા. પણ આગળ મારી સાથે એવું થશે જે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. એક દિવસ બાબાનું નોઈડાની અંદર ટ્રાન્સફર થઈ ગયું, એટલે અમારે બધાએ અમારું ઘર મૂકીને ત્યાં રહેવા માટે જવું પડ્યું. ત્યાં અમે ભાડાનું મકાન રાખ્યું અને રહેવા લાગ્યા. મેં પણ વિચાર્યું કે હું પણ હવે નોકરી કરીશ અને ઘરમાં બાબાની મદદ કરીશ. એટલે હું નોકરી માટે એકથી બીજી જગ્યાએ ફરતી રહી, પણ મને કોઈ નોકરી મળી નહીં. મેં હાર માની લીધી, એટલે ઘરેથી કહ્યું કે કોઈ વાંધો નહીં, તને કોઈને કોઈ જગ્યાએ નોકરી તો મળી જશે. પણ એક દિવસ ગામડેથી ફોન આવ્યો કે માસીની તબિયત ખૂબ જ ખરાબ છે. એટલે મારા અમ્મી અને મોટો ભાઈ બંને તરત જ ગામડે જવા માટે નીકળ્યા. હવે ઘરમાં વધ્યા હું અને બાબા. ગામડે જઈને મારા ભાઈનો ફોન આવ્યો કે અમારે અહીંયા હવે લગભગ 10-12 દિવસ રોકાવું પડશે, એટલે તું બાબાનું ધ્યાન રાખજે. મેં કહ્યું ઠીક છે. મિત્રો, તમને જણાવી દો કે મારા બાબા રોજ સાંજે સૂતા પહેલાં દારૂ પીતા હતા અને દારૂ પીધા પછી તેને કોઈ પણ જાતનો હોશ રહેતો નહોતો, એટલે કે ભાન રહેતું નથી. અહીંયા મિત્રો તમને એ પણ જણાવી દઉં કે કોઈ પણ નશીલી ચીજનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલા માટે પાન, માવા, બીડી, ગુટકા કે શરાબનું ક્યારે પણ સેવન કરવું નહીં. આ વસ્તુ શરીરને નુકસાન તો કરે જ છે, પણ તમારા પરિવારને પણ ખૂબ જ તકલીફ આપે છે. તો હવે વાર્તાની અંદર આગળ વધીએ. હવે મિત્રો, તે એટલો બધો દારૂ પીતા હતા કે તેના કોઈ પણ જાતનું ભાન રહેતું નહીં. ક્યારેક ક્યારેક તો તેનું પેન્ટ પણ ખુલ્લીને પડી જતી, એટલે મારે બાબાનું ધ્યાન રાખવું પડતું. મારા બાબા સવારે ઓફિસ જતા રહ્યા અને જ્યારે સાંજે પાછા આવ્યા તો બોલ્યા કે કાલે મારો એક જૂનો દોસ્ત આવવાનો છે. એટલે હું સમજી ગઈ કે બાબા હવે દારૂ પીવાનો પ્રોગ્રામ બનાવે છે. બીજે દિવસે ઓફિસની અંદર છુટ્ટી હતી. અમે બંને જમીને સૂઈ ગયા અને બીજે દિવસે જ્યારે હું ઘરનું કામ કરી રહી હતી ત્યારે દરવાજાની ડોરબેલ વાગી. મેં જઈને દરવાજો ખોલ્યો તો 40-45 વર્ષનો આદમી દરવાજાની ડોરબેલ વગાડી રહ્યો હતો. મેં દરવાજો ખોલ્યો એટલે તેણે કહ્યું, તું મનોજની છોકરી છે? મેં કહ્યું હા. મેં તેને પૂછ્યું, તમે કોણ છો? તો તેણે કહ્યું, હું તારા બાબાનો દોસ્ત છું. એટલે હું સમજી ગઈ કે મારા બાબા જે કાલે વાત કરતા હતા તે આ જ વ્યક્તિ છે. મેં તેને નમસ્કાર કર્યા અને તેણે પણ મને નમસ્કાર કર્યા, પણ મેં જોયું કે તે મને ખૂબ જ અલગ રીતે જોઈ રહ્યા હતા. તે વારંવાર તેને તરફ જોઈ રહ્યા હતા અને વિચાર્યું કે તેને આ રીતે જોવાની આદત હશે, એટલે મેં આ વધારે ધ્યાન આપ્યું નહીં. ત્યાં મારા બાબા બહાર આવ્યા અને બંને દોસ્તારો એકબીજાના ગળે લાગી ગયા. અને પછી બાબાએ કહ્યું કે તું અંદર જા અને ચા બનાવ. મેં ચા બનાવી અને તે બંને વાતો કરવા લાગ્યા. મેં જોયું તો તે ખૂબ જ વાતો કરી રહ્યા હતા. પહેલાં મેં બાબાને ચા આપી અને પછી જ્યારે હું તેના દોસ્તારને ચા આપવા માટે નીચે નમી ત્યારે તેણે ત્યાં નજર કરી અને એક નજરે જોવા લાગ્યા. અને પછી તેણે કહ્યું, મનોજ, તારી છોકરી ખૂબ જ મોટી થઈ ગઈ છે. અત્યારે તેની ઉંમર કેટલી હશે? મારા બાબાએ કહ્યું, તેની ઉંમર 23 વર્ષની છે. તો મારા બાબાના દોસ્તારે કહ્યું કે હવે આના લગ્ન કરાવી દે. તેની વાત સાંભળીને હું હસવા લાગી અને હું મારા રૂમમાં જતી રહી. સાંજ સુધી મારા બાબા અને તેનો મિત્ર વાતો કરતા રહ્યા અને જ્યારે સાંજ થઈ તો મારા બાબાએ કહ્યું કે હવે કાંદા અને થોડાક નમકીન એક પ્લેટમાં લઈને આવ. પછી મેં જોયું તો તે બંને ટેબલ ઉપર એક બાટલી મૂકીને બેઠા પી રહ્યા હતા. થોડી વાર પછી મારા બાબા ફૂલ એકદમ નશામાં થઈ ગયા. તે બંને હવે હોશમાં નહોતા. મેં તે બંનેને ઘણી વખત કહ્યું કે ચાલો જમી લ્યો, પણ તે બંને ઊભા ના થયા. મને તો મારા બાબા વિશે ખબર જ હતી, એટલે હું તેને ધીમે ધીમે તેના રૂમમાં લઈ ગઈ અને સુવડાવી દીધા. પરંતુ તેના દોસ્તારે પણ ખૂબ જ પીધેલું હતું, એટલે તે હવે તેના ઘરે પણ જઈ શકે તેમ નહોતા. એટલે મેં વિચાર્યું કે તેને પણ અહીંયા સુવડાવી દઉં, પણ તે ખૂબ જ વજનદાર વ્યક્તિ હતો, એટલે મારે તેને કંટ્રોલ કરવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી અને તે નશામાં કંઈક બડબડાટ કરી રહ્યા હતા
અને ખૂબ જ મહેનત કરી અને તેને ઊભા કર્યા. અને જ્યારે મેં તેને ઊભા કર્યા તો તેણે તેના બંને હાથ મારી કમર ઉપર રાખી દીધા. મેં વિચાર્યું કે તે નશામાં છે એટલા માટે આ બધું ચાલશે. પણ મેં શું જોયું, તે ધીમે ધીમે હાથ મારી કમરની નીચે લઈ જવા લાગ્યા અને મારા પછવાડા ઉપર હાથ મૂકી દીધા. મેં તેને એકદમ જોરથી ધક્કો દીધો એટલે તે નીચે સોફા ઉપર પડી ગયા. એકદમ ડરી ગઈ અને મેં તેને સોફા ઉપર સુવડાવી દીધા અને માથે ચાદર ઓઢાડી દીધી અને હું મારા રૂમમાં સૂવા માટે જતી રહી. હું વિચારી રહી હતી કે મારે કાકાને ધક્કો નહોતો આપવો, કારણ કે તે નશામાં હતા અને તેને કોઈ વાતની ખબર નહોતી. હું સવારે જ્યારે જાગી તો જોયું તે બંને હજી સૂઈ રહ્યા હતા. મેં તે બંનેને ચા પાઈ અને ચા પીધા પછી તે બંને ફ્રેશ થઈ ગયા અને પછી મારા બાબાએ ઓફિસે જવાની તૈયારી કરવા લાગ્યા અને મને કહ્યું કે તું જઈને નાસ્તો બનાવ. અને જ્યારે હું નાસ્તો લઈને આવી ત્યારે મારા બાબાનો દોસ્તાર વારંવાર મારી તરફ જોઈ રહ્યો હતો. હું કાંઈ સમજી શકતી નહોતી. ત્યાં અચાનક મારા મોટા ભાઈનો ફોન આવ્યો કે માસીની સાથે સાથે મમ્મીની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે, એટલે બાબા અને તું અહીંયા આવી જાઓ. મેં બાબાને વાત કરી તો બાબાએ કહ્યું કે તું અહીંયા જ રહે, હું ગામડે જાઉં છું. મેં બાબાને કહ્યું હું એકલા અહીંયા કઈ રીતે રહીશ, મને ખૂબ ડર લાગે છે. તો બાબાએ કહ્યું કે અમારો દોસ્ત અહીંયા રજા વિતાવવા માટે આવ્યો છે અને તે રહેવા માટે મકાન ગોતે છે, પણ જ્યાં સુધી હું ગામડે પાછો ન આવું ત્યાં સુધી તે અહીંયા જ રહેશે. પછી તેણે તેના મિત્રને કહ્યું કે મારી છોકરીનું ધ્યાન રાખજે. જ્યારે કાકાએ કહ્યું મનોજ તું ચિંતા ના કર, તારી છોકરીને મારી છોકરીને જેમ જ ધ્યાન રાખીશ. પછી મારા બાબા ગામડે જવા માટે જતા રહ્યા. હવે ઘરમાં હું અને કાકા એકલા હતા. મેં કાકાને કહ્યું કાકા હું જમવાનું બનાવું છું. કાકાએ કહ્યું ઠીક છે. પછી હું જમવાનું બનાવવા માટે જતી રહી અને બંને સાથે બેસીને જમ્યા. પણ કાકા વારંવાર મને જોઈ રહ્યા હતા. પછી તેણે ધીમેથી કહ્યું દીકરા તું ખૂબ જ સુંદર છો. મેં તેને થેન્ક યુ કહ્યું અને મેં તેને કહ્યું કાકા ગઈકાલે તમે ખૂબ જ વધારે દારૂ પીધો હતો. એટલે કાકા હસવા લાગ્યા અને કહ્યું હવે હું એટલું બધું નહીં પીવું. ધીમે ધીમે સાંજ થઈ ગઈ એટલે કાકાએ કહ્યું કે મારી માટે એક પ્લેટમાં થોડાક કાંદા અને નમકીન લઈ આવ. હું સમજી ગઈ કે કાકા હવે શરાબ પીશે, કેમ કે બાબાની જેમ તેને પણ આદત હતી. હું એક ડીશમાં કાંદા અને નમકીન લઈને તેની પાસે ગઈ અને મેં તેને કીધું કાકા શરાબમાં એવું તે શું છે જે તમે રોજ પીવામાં મજા આવે છે? કાકાએ કહ્યું આને પીવાની ખૂબ જ સારું લાગે છે. મેં કહ્યું ખરેખર? તો કાકા બોલ્યા તું પણ એકવાર આને પીને જોઈ લે. પહેલાં તો મેં ના પાડી, પણ જેમ તેમ કરીને મારા કાકાએ ખૂબ જ જીદ કરી એટલે હું પણ શરાબ પીવા માટે તૈયાર થઈ ગઈ અને તેની સામે બેસી ગઈ. કાકાએ એક પેક બનાવ્યો અને મને આપ્યો અને જેવું મેં તેને પીધું એટલે મને થોડાક ચક્કર આવવા લાગ્યા. બસ આમ જ અમે બંને આખી બોટલ ખાલી કરી નાખી. મને ખૂબ જ ચક્કર આવી રહ્યા હતા અને હું ઊભી પણ નહોતી થઈ શકતી. મેં જોયું કે કાકા ચાલી પણ રહ્યા છે અને હસી રહ્યા છે. અને પછી તે મારી પાસે આવીને બોલ્યા બેટા તું ચિંતા ન કર, તારા મમ્મી અને માસી બંને ઠીક થઈ જશે. તેણે મને પાસે આવીને ગળે લગાડી અને મને જોરથી પકડી લીધી. પછી તેણે તેના બંને હાથ મારી કમર ઉપર રાખી દીધા અને પછી દીકરી તો ચિંતા ના કર, હું તારી સાથે છું. મને એટલો બધો નશો થઈ ગયો હતો કે હું ચાલી પણ નહોતી શકતી એટલે હું નીચે પડી ગઈ. પછી કાકા મને ઉપાડીને રૂમમાં લઈ ગયા અને પછી તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો અને મારી પાસે આવીને સૂઈ ગયા. પછી જોર જોરથી હવા ચાલી રહી હતી. મને બરાબર યાદ નથી પણ મારી હાલત ખૂબ ખરાબ હતી. હું ધ્રુજી રહી હતી એટલે કાકાએ એક ચાદર લીધી અને મને ઓઢાડી અને તે પણ ચાદર ઓઢીને સૂઈ ગયા. અને પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. અને જ્યારે હું સવારે જાગી તો મેં જોયું કે મારા હાથ પણ ખૂબ જ દુખી રહ્યા હતા અને કાકા પણ બાજુમાં સૂઈ રહ્યા હતા. હું તેને જોઈને ડરી ગઈ કારણ કે મારા અડધા કપડાં નહોતા. હું જલ્દી બહાર જવા માંગતી હતી પણ મારાથી બરાબર ચાલી પણ નહોતું શકાતું. હું સમજી ગઈ હતી કે અમારી વચ્ચે જરૂર કંઈક થયું છે એટલે હું રડવા લાગી અને રડતા રડતા હું બાથરૂમમાં જતી રહી. જ્યારે હું સ્નાન કરીને બહાર આવી તો કાકા પણ જાગી ગયા હતા. તેણે મને પૂછ્યું કાલ રાતે કેવું લાગ્યું? એટલે મેં કાકાને કહ્યું કાકા શરાબ પીને મેં મોટી ભૂલ કરી છે. હું મારા રૂમમાં બેઠા બેઠા વિચારી રહી હતી કે મારે શરાબ નહોતો પીવો
અને પછી વિચાર્યું કે જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ હવે પછી ક્યારે પણ તેને હું હાથ નહીં લગાડું. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે, ત્યાં સુધી આવજો. અને મિત્રો, નશો કરવો હાનિકારક છે, એટલે નશામુક્ત રહો. ધન્યવાદ મિત્રો.